હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। કલ્પના કરો, તમારા ઘરમાં પાણી ઘૂસી આવે, ઘરની એક એક વસ્તુ બરબાદ થઈ જાય, પશુઓ માટેનો ચારો પણ ન બચે અને થોડા જ કલાકોમાં તમારી પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ન રહે। આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા આસામના અનેક પરિવારો સુધી જ્યારે મદદ પહોંચી, ત્યારે તેમના માટે એ માત્ર રાહત સામગ્રી નહોતી, એ હતી આશાની એક નવી શરૂઆત। આજે આપણે આસામમાંથી સામે આવી રહેલા આવા જ એક માનવતાભર્યા સેવાકાર્યની વાત કરીશું। આસામમાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટે રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની છે। ઘણા પરિવારોના ઘરોમાં પાણી ભરાયું, ઘરવપરાશની વસ્તુઓને નુકસાન થયું અને પશુઓ માટેનો ચારો પણ પાણીમાં બગડી ગયો। આવી સ્થિતિમાં માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરવાથી કામ ચાલતું નથી, જરૂર હોય છે એવી મદદની, જે ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચે। અને આ જ હેતુથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સેવા શરૂ કરવામાં આવી છે। આસામના શિવસાગરથી શરૂ થઈ સેવા। આ રાહત કાર્યનો એક મહત્વપૂર્ણ વિસ્તાર છે આસામનો શિવસાગર જિલ્લો। 9 ઓગસ્ટ 2026મી ડિમૌ વિધાનસભા ક્ષેત્રના નિમાજન ગામ અને આસપાસના વિસ્તારોમાં રાહત સેવા શરૂ કરવામાં આવી છે। અહીં બીએપીએસના સંતો અને સ્વયંસેવકો પૂરથી અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સામગ્રી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે। આ સેવા માત્ર એક સ્થળ સુધી સીમિત નથી। જ્યાં રસ્તો મુશ્કેલ છે, જ્યાં કાદવ છે અને જ્યાં સામાન્ય રીતે પહોંચવું સરળ નથી, ત્યાં પણ સ્વયંસેવકો લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં 500મી વધુ પરિવારો સુધી રાહત સહાય પહોંચાડવામાં આવી છે, જ્યારે આશરે 1000 પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। સેવા પાછળ કોણ છે? આ સમગ્ર કાર્યમાં અનેક સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યા છે। અમદાવાદના શાહીબાગ બીએપીએસ મંદિર અને કોલકાતા બીએપીએસ મંદિર સમિતિના માર્ગદર્શન હેઠળ આસામના મંગલદઈ વિસ્તારના 35મી વધુ બીએપીએસ સ્વયંસેવકો આ સેવાકાર્યમાં જોડાયા છે। કોઈ રાહત સામગ્રી તૈયાર કરે છે, કોઈ તેને પરિવારો સુધી પહોંચાડે છે, કોઈ જરૂરિયાતમંદ લોકોની માહિતી એકત્ર કરે છે, અને કોઈ કાદવભરેલા રસ્તાઓમાંથી પસાર થઈને ગામડા સુધી પહોંચે છે। સેવામાં જોડાયેલા લોકો માટે આ માત્ર એક કાર્યક્રમ નથી, આ લોકો માટે સેવા એટલે જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી યોગ્ય સમયે મદદ પહોંચાડવી। રાહત કિટમાં શું આપવામાં આવે છે? હવે અહીં એક મહત્વની વાત સમજવા જેવી છે। પૂર આવ્યા પછી સૌથી પહેલાં કઈ વસ્તુઓની જરૂર પડે? ઘરમાં પાણી ભરાય ત્યારે ફર્નિચર અને અન્ય સામાન ઉપરાંત રોજિંદા ઉપયોગની ઘણી મૂળભૂત વસ્તુઓ પણ નષ્ટ થઈ જાય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને પરિવારો માટે ઉપયોગી એવી રાહત કિટ તૈયાર કરવામાં આવી છે। દરેક પરિવારને આપવામાં આવતી કિટમાં છે 2 ધાબળા, 2 ચાદર, 2 ઓશિકા, 2 ગાદલા, 2 ડોલ, 2 મગ, એટલે કે માત્ર ખોરાક કે એક વખતની મદદ નહીં, પરંતુ પરિવારને ફરીથી સામાન્ય જીવન તરફ આગળ વધવામાં ઉપયોગી થાય તેવી ઘરવપરાશની વસ્તુઓ પણ આપવામાં આવી રહી છે। માત્ર પરિવાર નહીં, પશુઓની પણ ચિંતા। આસામના ઘણા પરિવારોની આજીવિકા પશુધન સાથે જોડાયેલી હોય છે। પૂર આવે ત્યારે મનુષ્યોની સાથે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાય છે। પાણીના કારણે ચારો નષ્ટ થઈ જાય તો પશુઓ માટે ખોરાકની સમસ્યા ઊભી થાય છે। આ વાતને ધ્યાનમાં રાખીને બીએપીએસની રાહત સેવામાં પશુઓ માટે પણ સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે। દરેક પરિવારને 50 કિલો પશુ આહાર એટલે કે ઘાસચારો આપવામાં આવી રહ્યો છે। સાથે પશુઓ માટે જરૂરી દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। આ બાબત બતાવે છે કે આપત્તિના સમયમાં સેવા માત્ર માણસ સુધી સીમિત ન રહે, પરંતુ તેની સાથે જોડાયેલા અબોલ જીવોની જરૂરિયાતને પણ ધ્યાનમાં લેવામાં આવે। જ્યારે રાહત સાથે મળે છે હૂંફ। કુદરતી આપત્તિ પછી વ્યક્તિનું નુકસાન માત્ર ઘરની વસ્તુઓ પૂરતું નથી હોતું, ક્યારેક માણસ અંદરથી પણ તૂટી જાય છે। પોતાનું ઘર, પોતાની વસ્તુઓ અને વર્ષોની મહેનતને નુકસાન થયેલું જોઈને મનમાં નિરાશા આવવી સ્વાભાવિક છે। એટલા માટે બીએપીએસના સંતો અને સ્વયંસેવકો રાહત સામગ્રીની સાથે પૂરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત પણ કરી રહ્યા છે। તેમને હિંમત આપી રહ્યા છે, તેમની વાત સાંભળી રહ્યા છે, અને આ મુશ્કેલ સમયમાં તેઓ એકલા નથી એવો વિશ્વાસ આપી રહ્યા છે। મહંત સ્વામી મહારાજની વિશેષ પ્રાર્થના। આ સેવા સાથે આધ્યાત્મિક સંવેદનાનો પણ સુંદર સમન્વય જોવા મળે છે।
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આસામના પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ પ્રાર્થના કરી છે. પૂરપીડિત પરિવારોની પરિસ્થિતિ જલ્દી સામાન્ય બને અને સૌને ફરીથી સ્થિર જીવન મળે, એવી મંગળકામના કરવામાં આવી છે. આવા સમયે એક પ્રાર્થના પણ માણસને અંદરથી હિંમત આપી શકે છે. એક પરિવાર માટે રાહત સામગ્રી એટલે શું? આ સેવાની સાચી અસર કદાચ આંકડાઓ કરતાં એક વ્યક્તિની લાગણીમાં વધારે સારી રીતે સમજાય છે. નિમાજન ગામની એક વડીલ મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે પૂરના કારણે તેમનું ઘણું બધું તણાઈ ગયું હતું. તેમને લાગ્યું હતું કે હવે જીવનમાં કંઈ બચ્યું નથી. પરંતુ જ્યારે બીએપીએસના સ્વયંસેવકો તેમની પાસે રાહત સામગ્રી લઈને પહોંચ્યા, ત્યારે તેમને લાગ્યું કે મુશ્કેલીની આ ઘડીમાં કોઈ તેમની સાથે ઊભું છે. રાહત કિટમાં રહેલી દરેક વસ્તુ તેમના માટે માત્ર એક વસ્તુ નહોતી. એ તેમના માટે પોતાના ઘરને ફરીથી ગોઠવવાની શરૂઆત હતી. અને કદાચ એટલે જ માનવ સેવાનું સાચું મૂલ્ય સમજાય છે. સેવા પાછળની ભાવના. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિવિધ કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત અને પુનર્વસનના અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે. આવા સમયે સેવા કરનાર વ્યક્તિ માટે સૌથી મહત્વની બાબત હોય છે, જરૂરિયાતમંદ સુધી પહોંચવું. આસામમાં પણ સંતો અને સ્વયંસેવકો દ્વારા આ રાહત સેવા સતત આગળ વધારવામાં આવી રહી છે. આજે જેમને મદદ મળી છે, તેમના માટે આ રાહત છે. પરંતુ આવતીકાલે હજુ બીજા પરિવારો સુધી પહોંચવાનું બાકી છે. એટલે આ સેવા હજુ પૂર્ણ થઈ નથી. હવે આપણી જવાબદારી શું? મિત્રો, આ વિડિયોનો હેતુ માત્ર આસામમાં પૂર આવ્યું છે એ માહિતી આપવાનો નથી. હેતુ છે ત્યાં ચાલી રહેલી માનવતાની સેવાને લોકો સુધી પહોંચાડવાનો. આપણે દરેક વ્યક્તિ કદાચ ત્યાં જઈને સેવા આપી શકીએ નહીં. પરંતુ આપણે જાગૃતિ ફેલાવી શકીએ છીએ. આ વિડિયો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે તેને શેર કરી શકીએ છીએ. જો તમે રાહત કાર્યમાં કોઈ રીતે સહયોગ આપવા માંગતા હો, તો હંમેશા બીએપીએસના અધિકૃત માધ્યમો દ્વારા જ માહિતી મેળવીને સહયોગ કરવો. કારણ કે આપત્તિના સમયે યોગ્ય અને વિશ્વસનીય માધ્યમથી કરવામાં આવેલી મદદ જ સાચા લાભાર્થી સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. અંતિમ સંદેશ. આસામના પૂરથી અસરગ્રસ્ત તમામ પરિવારો માટે આપણે પ્રાર્થના કરીએ. તેમના જીવનમાં ફરીથી સ્થિરતા આવે. તેમના ઘરોમાં ફરીથી ખુશીઓ પાછી આવે. તેમના પશુધન અને આજીવિકાને ફરીથી ઊભી કરવાની શક્તિ મળે. અને જે સંતો તથા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે, તેમને પણ વધુને વધુ શક્તિ મળે. જો તમને લાગે કે આવી માનવતાની સેવાની વાત વધુ લોકો સુધી પહોંચવી જોઈએ, તો આ વિડિયો એક વખત જરૂર શેર કરજો. કારણ કે ક્યારેક આપણું એક નાનું શેર પણ કોઈ સેવા કાર્ય માટે મોટી જાગૃતિનું કારણ બની શકે છે. અને કોમેન્ટમાં આસામના પૂરગ્રસ્ત પરિવારો માટે એક નાનકડી પ્રાર્થના લખજો. ભગવાન સૌનું રક્ષણ કરે અને સૌના જીવનમાં શાંતિ અને સુખ પાછું આવે. આવા જ સેવાકાર્યો અને સમાજને પ્રેરણા આપતી સાચી વાતો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.